तुम्हारी चाल चले मत वाली गोकुल में आ गए, गोकुल में आ गए। ओ मेरे भोले बाबा, ओ मेरे भोले बाबा, मैं तो मर जाऊं इस रूप में। एक दिन मोहन स्वामी, दिन मोहन स्वामी आ ही गए थे इस वेश में। पहली बार मोहन की, अब की बार तुम्हारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री बोल बंडारे बन के ब्रिज किनारे गोकुल में आ गए, गोकुल में आ गए। ओ नाचे गुणेशान नाचे हनुमान, नाचे गुणेशान नाचे हनुमान, नाचे नाचे गुणेशान नाचे हनुमान। पार्वती ना प्राणनाथ भोला भगवान, अगड़ बम अगड़ बम ना वागे डमरू, नाचे सदा आग गए। अगड़ बम ना वागे डमरू नाचे सदा हाथ तेरा। नाचे गणेश नाचे हनुमान, नाचे नाचे गणेश नाचे हनुमान। हे पार्वती ना प्राणनाथ भोला अगड़ बम
પશુપતિ કે માણસો તમે પશુથી કે મરી સાનાસો હે તારી નંદી પર યસ મારી જટા રાખજો
રમતુ રમે કૈલાસ ધામમાં ઘોડો રમે
વિરહના અંતે ભગવાન કૃષ્ણના અને રાધાના જે ભગવાન કૃષ્ણ વૃંદાવનની અંદર જે રાસ રમતા હતા, તો ટાઈમ મળશે તો 10-15 મિનિટ આપણે રાસ રમીશું. હેલો, આપણે આજનો દિવસ ચૈત્ર સુદ નોમ અને પુનઃવસુ નક્ષત્ર 12 વાગે ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે સૂર્યવંશમાં ધર્મ અને સત્યના અવતાર એવા ભગવાન શ્રી રામનો જન્મ થયો. એ વખતે ભગવાન ચતુર્ભુજ, 4 ભુજાઓ, શંખ ચક્ર ગદા પદ્મ. ત્યારે કૌશલ્યા માતાએ કહ્યું કે પ્રભુ, તમે મનુષ્ય જેવા બાળક બની જાઓ, મારે ભક્ત બનવું નથી, મારે તમારી માતા બનવું છે અને મારે તમને માતૃ પ્રેમ આપવો છે. આજે આ રામ ભગવાન રામજી મંદિરમાં, પાવન ધામમાં સૌ પ્રથમ મંદિરના મહંત શ્રી અને વડીલો અને આપ સૌ હરિભક્તોને હું શુભકામના પાઠવું છું. મહાભારત અને રામાયણ એક એવા ગ્રંથો છે જેને હું ધાર્મિક ગ્રંથ નહીં પણ એને હું જીવન ગ્રંથ કહું છું. આ સૂર્યવંશમાં પ્રતાપી, દયાળુ, પ્રજાવત્સલ રાજાઓ થઈ ગયા અને આમાં રઘુ રાજા વચનનિષ્ઠ અને દાન દક્ષિણા એક વસ્ત્ર પહેરી અને હરિચંદ્ર અને રઘુ રાજાએ આખી અયોધ્યા દાનમાં આપી દીધી. એ વખતથી સૂર્યવંશ કરતો રઘુ રાજાના નામ ઉપરથી રઘુવંશ અને રઘુવંશમાં કેવા રાજાઓ હતા. રઘુકુળ રીત સદા ચલી आई, રઘુકુળ રીત સદા ચલી आई, પ્રાણ જાય અરુ વચન ન જાય. ભગવાન રામનો જન્મ થયા પછી અયોધ્યામાં બહુ આનંદ થયો. અયોધ્યા જે ભૂમિ ઉપર કદીય યુદ્ધ થયું નથી, જે ભૂમિ ઉપર કદીય યુદ્ધ થયું નથી, એ અયોધ્યા. અયોધ્યાના દરેક પાત્રો ત્યાં અને સમર્પણ ની વિરલ મૂર્તિઓ. વનમાં તો રામને જવાનું, સાથે જાનકી, સીતાજી ગયો, લક્ષ્મણ ગયો. ત્યાગની ભાવના જુઓ. અત્યારે સત્તા માટે
ગાદી માટે ખુરશી માટે દોડા દોડ થાય છે, ખેંચમ તાણ થાય છે, ત્યારે ભરતે